મહુવા ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં દાખલ કરેલ અપહરણ અને બળાત્કારના ગુનામાં નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડતી મહુવા ડિવિઝન નાસ્તા ફરતા સ્ક્વોડ રેન્જ આઈજી ગૌતમ પરમાર ભાવનગર રેન્જના જિલ્લાઓમાં નાસ્તા ફરતા આરોપીને પકડી પાડવા માટે ડિવિઝન વાઇઝ નાસ્તા ફરતા સ્ક્વોડની રચના કરી નાસ્તા ફરતા આરોપીને પકડી પાડવા સૂચના આપેલ, જે અન્વયે ભાવનગર જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી હર્ષદ પટેલની સૂચનાથી ભાવનગર જિલ્લામાં નાસ્તા ફરતા આરોપીને પકડી પાડવા માટે ડિવિઝન વાઇઝ નાસ્તા ફરતા સ્ક્વોડની રચના કરી હતી. જે અનુસંધાને મહુવા ડિવિઝનના મદદનીશ પોલીસ અધિક્ષક શ્રી અંશુલ જૈન દ્વારા નાસ્તા ફરતા સ્ક્વોડની રચના કરી નાસ્તા ફરતા આરોપીને પકડી પાડવા માટે જરૂરી માર્ગદર્શન તથા સૂચના આપેલ, જે અન્વયે મહુવા ડિવિઝન દ્વારા નાસ્તા ફરતા સ્ક્વોડના ઇન્ચાર્જ પોલીસ સબ ઇન્સ્પેક્ટર વીસી જાડેજા તથા પોલીસ સ્ટાફ દ્વારા મહુવા ગ્રામ્યમાં નાસ્તા ફરતા આરોપી અજય નાનજીભાઈ શિયાળ ઉંમર વર્ષ 29, ધંધો હીરાઘસવાનો, રહે અંબિકા સોસાયટી, વેલનાથપરા, સાવરકુંડલાને હ્યુમન સોર્સ તથા ટેકનિકલ સોર્સની મદદથી પકડી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ છે. આ કામગીરીમાં મહુવા ડિવિઝનના નાસ્તા ફરતા સ્ક્વોડના ઇન્ચાર્જ પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી વીસી જાડેજા તથા હેડ કોન્સ્ટેબલ ભદ્રેશભાઈ, ગણેશભાઈ તથા મહેન્દ્રસિંહ, પ્રભાતસિંહ તથા પોલીસ કોન્સ્ટેબલ પિનાકભાઈ, હરકજીભાઈ તથા રાજુભાઈ, નાથાભાઈ તથા કરચનભાઈ, નગાભાઈ દ્વારા કાર્યવાહી કરવામાં આવેલ છે.